તો હેલો મિત્રો, કેમ છો મારા કલેજાઓ? મજામાં? આઈ હોપ કે મજામાં જ હશો. એન્ડ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે ઓલો વ્લોગ બંધ કરી દીધો હતો કેમ કે એ મોટો થઈ જાત એટલા માટે. તો આપણે સવારના 6 વાગ્યાનો ઉઠી ગયો તો સવારના 6 વાગ્યાના અમે નીકળ્યા છે બદ્રીનાથ જવા માટે. કેદારનાથથી બદ્રીનાથ 300 કિલોમીટર થાય અને સવારના 6 વાગ્યાના અમે નીકળ્યા તો 100 કિલોમીટર કાપ્યું અને પછી ભાઈની ગાડીમાં પાછળની બ્રેક કિક ફેલ થઈ ગઈ હતી, લાગતી નથી. તો અત્યારે ગેરેજે ભાઈ જરાક ગાડીનું બ્રેકને સમી કરાવે છે ને હજી 200 કિલોમીટર બાકી છે બદ્રીનાથ ને 2 વાગી ગયા તો હજી 3-4 કલાક ત્યાં પહોંચતા થાય આપણે. તો આઈ થિંક હજી બદ્રીનાથ સ્ટે કરવો પડશે અને ત્યાં નાઇટમાં દર્શન કરવા પડશે અને દર્શનમાં અહીંયા 2-3 કલાક થઈ જાય કેમ કે ન્યાય પણ બહુ એટલે બહુ લાઈન છે અને ત્યાં પણ ઠંડી પડે છે, ત્યાં પણ થોડો બરફ છે. તો હજી 3 કલાક થશે તો બદ્રીનાથ પૂગી અને પછી આપણે વિડીયો ચાલુ કરશું. તો ઓલો વ્લોગ કોઈએ ના જોયો હોય જે પાછળના 2-3 વ્લોગ છે એ બતાવજો. તો આ ભાઈની ગાડી છે, આપણે બુલેરો મારો બુલેરો. જો ભાઈ આપણે કેદારનાથથી આ ગાડી લઈને આવ્યા ને પાછળના ટાયરની બ્રેક ફેલ થઈ ગઈ હતી ભાઈની, તો એ ભાઈ હમા કરાવતા અને 2 વાગી ગયા. હા ભાઈ આ અહીંયા પુગાડે. ના ભાઈ આપણે મુંબઈથી ભાટકી ગયા. મુંબઈ વાળા ભાઈ હે ને ગુજરાતી જ છે ભાઈ ને આવું કંઈક લોકેશન હે અહીંયા બતાવું જારો. જો તો મિત્રો જલ્દી બદ્રીનાથ પહોંચીએ પછી ફ્રેશ થઈ અને ત્યાં પણ જાય દર્શન કરવા. ભાઈ બદ્રીનાથ જવા માટે ફૂલ જામ લાગી ગયો છે. માં સુધી છે જો ફૂલ એટલે ફૂલ જામ છે. યાર આ પહાડની દુનિયા મને બહુ ગમે યાર. આમાં મકાનું કેમ બનાવ્યા મને તો એ જ નથી ખબર પડતી. આ જોઉં તો ફાઇનલી 20 કિલોમીટર બાકી છે અને આપણે ડુંગરમાં બળફ દેખાવા માંડ્યો છે થોડોક અને હમણાં આપણે પહોંચી જશું. તો ફાઇનલી ગાઈસ આપણે બદ્રીનાથ પહોંચી ગયા અને સોનપ્રયાગથી આપણે ક્યારે 7 વાગે નીકળ્યા હતા સવારના મોર્નિંગના ને અત્યારે બદ્રીનાથ પહોંચવામાં આપણે 8:30 વાગ્યા ફ્રેન્ડ, 8:30 રાતના. તો હવે આપણે રૂમ પણ રાખી લીધો અને અહીંથી બદ્રીનાથ બાબાનું મંદિર સામું જ દેખાય ફ્રેન્ડ, અહીંથી સામું જ. તો હવે આપણે ફટાફટ નાહી લઈએ. મેં અહીંયા ઓલું જે ગરમ પાણી આવે ને બદ્રીનાથ ત્યાંથી મેં ઓલું પાણી મંગાવ્યું ગરમ પાણી. તો ફટાફટ નાહી લઈએ અને પછી જાય દર્શન કરવા. જોઉં તમને ખાલી નજારો બતાવું, જોઉં ખાલી ફ્રેન્ડ્સ તમે. હું ફૂલ હેપી હે, ફૂલ એટલે ફૂલ હેપી. મને અહીંથી ચોખ્ખું મંદિર દેખાય, ચોખ્ખું ફ્રેન્ડ. અત્યારે સરખું નહીં દેખાય, હું તમને મોર્નિંગ નહીં બતાવે ને અત્યારે બતાવું. અત્યારે તમે જોવું ખાલી. તો આ આપણો રૂમ રાખ્યો છે કંઈક અહીંથી. આ રૂમ છે, બતાવું તમને. જો ફ્રેન્ડ્સ ખાલી આ પાણી મંગાવ્યું હતું, ઓલું ગરમ પાણી આવે એ ને જોઈ લ્યો ફ્રેન્ડ્સ. I am full happy.
સવારે મસ્ત દેખા હે. અને આ બધું લોકેશન હે એનું. અને આ તમને દેખાતું હોય જો આ એ અત્યારે નહીં દેખાય પણ આ બધું બરફ છે. આ બધી એ સવારે દેખા હે. ને અહીંયા જો અહીંયા હે ને ગરમ પાણી આવેલું, ગરમ પાણીમાં નાવાનું આવે ને એ અહીંયા. તો હાલો ફટાફટ આપણે નાહી લઈએ અને પછી જાય દર્શન કરવા. તો ગાઈસ તમારો ભાઈ -7 ડિગ્રીમાં નાહ્યો અટાણે અને નાઈને હવે તમારો ભાઈ જાય દર્શન કરવા. હર હર મહાદેવ. -7 ડિગ્રી है गाइस, -7. તો ફટાફટ કપડાં પહેરીને જાય દર્શન કરવા. આપણે જાય હવે દર્શન કરવા. ફટાફટ વારો આવી જાય તો સારું, બાકી દુનિયાની લાઈન છે. હર હર મહાદેવ. वही तो निकाल जैकेट भाई, हम लोग को भी लेना है। हर हर महादेव, जय बद्रीनाथ. तो भाई ઊભી ગયા છે લાઈનમાં. વરસાદ લાઈન. जय बद्रीनाथ, जय बद्रीनाथ, हर हर महादेव. हर हर महादेव, जय बद्रीनाथ. તો હાલો ફ્રેન્ડ્સ, હું અંદર જઈને દર્શન કરી આવું. क्या हुआ? તો ગાઈસ અહીંયા ફૂલ એટલે ફૂલ ક્રાઉડ છે. તમે જો પબ્લિક જો ખાલી ફૂલ ક્રાઉડ છે. માન મેળ આવ્યો આપણો દર્શન કરવાનો. અને હવે આપણે અંદર જઈને હમણાં દર્શન કરી આવીએ. તો આ પાછળથી છે બદ્રીનાથનું, પાછળ આવું છે. હર હર મહાદેવ, જય બદ્રીનાથ બાબા. તો ફાઇનલી ગાઈસ આપણે દર્શન કરી લીધા. જય બદ્રીનાથ બાબા, સબકા ભલા કરના. તો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે જમવા. જમીને સુઈ જવાની વાત છે. પછી સવારે ઉઠીને તમને બધો વ્યૂ બતાવી હું. તો મિત્રો આવી ગયા છે રૂમે આપણે. અને આ બે અને આ બે અને આ બે 4 ધુહા મેં ઓઢાસ અને 2 અહીંયા છે. -8 થી 10 ડિગ્રી ટાઈટ પડે છે અહીંયા. ફૂલ એટલે ફૂલ ટાઈટ હે ફ્રેન્ડ. ને અહીંથી મંદિર દેખાય. જય બદ્રીનાથ બાબા. તો મિત્રો કાલે હજી અહીંનું તમને હું પ્રોપર હરખું લોકેશન બતાવે બધું. આપણે સોનપ્રયાગથી આવતા હતા એટલે લેટ થઈ ગયું હતું, એટલે નાઇટ થઈ ગઈ હતી
એટલે સરખું આવ્યું નહીં વિડીયામાં. સરખું બધું અહીંયા પાછળ બધીમાં બરફ ને બધું છે. એક નંબર લોકેશન છે, કેદારનાથ જેવું જ છે અહીંયા એક નંબર. તો કાલે બધું તમને ચેક કરાવી લોકેશન. ચેક કરજો કાલે તમે બધું લોકેશન. એક નંબર લોકેશન છે. મને તો દિલથી બહુ એટલે બહુ ગમે છે. અને એક તમે વિચાર કરો કે આપણે આમ હું સૂતો છે અત્યારે બરાબર, અને સવારે ઉઠી અને સીધી આમ આંખ ખોલું એટલે સીધું મને મંદિર દેખાય અને સીધો બરફ. અહીંયા સુકૂન મળે યાર, સિરિયસલી સુકૂન. આંખ ખોલું એટલે સીધું મંદિર દેખાય મને, સીધું. હર હર મહાદેવ, જય બદ્રીનાથ બાબા. યાર મારી ફિલિંગ હું તમને સિરિયસલી યાર. તો હર હર મહાદેવ, જય બદ્રીનાથ દાદા. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ. હુઈ જાઓ, હું ફૂલ થાકી ગયો ને. કાલે તમને બધું ચેક કરાવી લોકેશન. ચેક કરજો કાલે તમે ખાલી લોકેશન અહીંનું. તમે મને એમ કહો કે ના એક નંબર લોકેશન છે. ગુડ નાઇટ ફ્રેન્ડ્સ, હર હર મહાદેવ. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. ઉઠી ગયા છે આપણે ને અત્યારના સવારના 10 વાગ્યા છે. અને એકવાર ચેક કરો તમે, જો ગાઈસ. આ મંદિર है. हर हर महादेव, जय बद्रीनाथ. અહીંયા ફ્રેન્ડ્સ, અહીંયા જો, અહીંયા હે ને ગરમ પાણી આવે. એટલું ઠંડુ પાણી આ હે તોય ત્યાં ગરમ પાણી જ આવે. તો આ જોઉં તમે, એવું લાગે કે તમારો ભાઈ અહીં ઊભો બ્રશ કરે ને, આનંદ મળે, આનંદ. સિરિયસલી યાર. હાલો તો હું ફ્રેશ થઈ જાઉં. ફ્રેશ થઈને પછી આપણે જાય ઓલી બાજુ, થોડુંક તમને દેખાડીએ અને પછી આપણે નીકળી જાય હરિદ્વાર માટે. તો ગાઈસ આવી ગયા છે આપણે મંદિર તરફ ને તમને લાઈન ચેક કરાવું. જો ખાલી અહીંથી લાઈન છે, જો અહીંથી વાળથી આ બધી લાઈન છે, દર્શનની લાઈન. અને તમારા ભાઈના ભાઈ ફટાફટ દર્શન થઈ જાય. લાઈન કેવડી છે, 5 થી 7 લાઈન છે તી વાહ હોતી. અંદર જઈને તમને થોડું બતાવું બરાબર, અને પછી આપણે નીકળી જાય હરિદ્વાર. લેટ થઈ જાય. જો તમે આ ચેક કરો. હર હર મહાદેવ, જય બદ્રીનાથ. તો ગાઈસ અહીંયા ઓલું પાણી આવે ગરમ, ગરમ જ પાણી આવે અને પાણી ગરમ ને ગરમ રહે. જો અહીંયા ઉપર જઈને તમને બતાવું.
તો ગાઈસ દર્શન કરી લ્યો બધા. જય શ્રી બદ્રીનાથ. તો ગાઈસ હવે આપણે નીકળી જાય. તો આપણે ત્યાં પહોંચતા પહોંચતા અડધી રાત થઈ જાય અને અહીંથી બસ મળે ના મળે નીકળી જાય. હવે જય બદ્રીનાથ નીકળી જાય અને પછી રીત પર પહોંચી જાય. તો ગાઈસ અડધી કલાકથી એટીએમ ગોતતો હતો. મને એટીએમ મળી ગયું. પૈસા ઉપાડી અને પછી નીકળીએ. સો ગાઈસ ફાઇનલી આપણે નીકળી ગયા ને હવે બસ કે ગાડી જે મળી આપણે ગોતવાનું છે. ક્યારે પહોંચશું હરિદ્વારી મને ખબર નથી, પણ બહુ લેટ થશે કેમ કે ઓલરેડી અત્યારે 12 વાગી ગયા છે. તો અડધી રાતે હરિદ્વાર પહોંચશું. અહીંથી 300 કિલોમીટર થાય. તો હાલો નીકળીએ. તો આવી ગયા છે આપણે બસ સ્ટેશને ને અહીંયા જી મળે એ કપડી લેવું ફટાફટ, વહેલા પહોંચીએ. જો આવી ગાડીઓ અહીંયા બધી હાલતી હોય ભાઈ. આવી આવી ગાડીઓ હોય કેમ કે ડુંગરમાં એવી જ ગાડીઓ હાલે. બાકી આ બસ હાલે થોડી ઘણી. તો હવે આપણે ગોતીએ બસ કે ગાડી ગમે એ મળી જાય પછી નીકળીએ હરિદ્વાર કા ઋષિકેશ જી મળે એ ગાડી. તો ફાઇનલી ગાઈસ આપણી બસ આવી ગઈ. આ બસ છે અને અહીંયા વરસાદ જેવું થઈ ગયું. નીકળી ગયા હતા આપણે બદ્રીનાથથી ને અહીંયા સ્ટોપ કર્યો. તો નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. અને આઈ થિંક વરસાદ આવવાનો છે ફૂલ. અહીંયા જોઈ લ્યો તમે ખાલી વેધર. તો કડાકા ને ભડાકા ચાલુ થઈ ગયા. ટ્રેન ફૂલ ધોમધોકાર વરસાદ આવવાનો છે. તો વરસાદ થઈ ગયો ચાલુ ભાઈ. થઈ ગયું. તો ગાઈસ આપણે એક હોલ્ડ આવી ગયો છે અહીંયા ને આ ચેક કરો તમે. એક નંબર. આપણી બસ છે. એક નંબર લોકેશન. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આ યોગી મજામાં જ હશો. તો ફાઇનલી આપણે ઋષિકેશ પહોંચી ગયા અને બદ્રીનાથથી 1 વાગે બસમાં બેઠો તો હું. તો અહીંયા 12 વાગ્યા. આપણે 11 કલાક થઈ પહોંચતા અને 300 કિલોમીટર થાય ઋષિકેશ. તો
અત્યારે હવે નીચે જઈને જમી બમી લઉં થોડુંક, અને પછી કાલે મોર્નિંગના તમને મારે થોડી ઘણી રાઈડ કરવાની છે અહીંયા ને ફરવાનું છે ઋષિકેશમાં, એ તમને હું ચેક કરાવી બધી લોકેશન. અને આ બ્લોગ બંધ કરી દઈએ, પછી કાલે ઋષિકેશનો બીજો બ્લોગ બનાવશું. તો અહીંયા આપણે આવીને રૂમ ઓનલાઈન બુકિંગ કરાવી લીધો તો મેં રૂમ. તો આ આપણો રૂમ છે, ઓનલાઈન બુક કરાવી લીધો તો મેં. અહીંયા તો ગરમી પડે છે એટલે એસીની જરૂર પડે, બાકી તો 2-3 દી બરફમાં જ હતા. તો કાલે આપણે બીજો બ્લોગ ચાલુ કરશું. તો કેવો લાગ્યો તમને મારો બ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા બ્લોગમાં. અને હું જમી આવું અને તમને બહારનો વ્યૂ બતાવું. જો 1 મિનિટ. વાહ, બહારથી આવું લોકેશન છે ઋષિકેશનું. સવારે બધું બતાવે તમને. અત્યારે હું ફ્રેશ થઈ જાઉં, ફ્રેશ થઈને જમી આવું, અને જમી આવી અને સીધું સૂઈ જવાનું છે. તો મળીએ કાલે. ગુડ નાઇટ. હર હર મહાદેવ.